કર્મચારી સંઘના પ્રમુખ અને કમિશનર વચ્ચે ચકમક ઝરી હતી. ભાજપના કાઉન્સિલરના પતિ અને કર્મચારી સંઘના પ્રમુખ સાથે મ્યુનિસિપલ કમિશનરની ચકમક ઝરી હતી. કર્મચારીઓના પીએફ ઈએસઆઈ કાપવાના મુદ્દે થયેલી રજૂઆત દરમિયાન સર્જાયેલા ગરમાગરમી વચ્ચે તૂતુમેમે થઈ હતી. ચેરમેન દંડક અને કોર્પોરેટરોની હાજરીમાં આ ઘટના બની હતી, જેથી વધુ ચર્ચાઓ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 6ના કાઉન્સિલર ડૉક્ટર શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. તેમના જ વોર્ડમાં ભાજપના કાઉન્સિલર જયશ્રીબેન સોલંકીના પતિ અશ્વિન સોલંકી એસસી એસટી કર્મચારી સંઘના પ્રમુખ છે, જેઓ છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન કરી રહ્યા છે. આજે તેઓ વિકલપુર અને અન્ય વિભાગના કર્મચારીઓને લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા ગયા હતા. તે સમયે સ્ટેન્ડિંગ ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ, કાઉન્સિલર બંદીશ શાહ, મનીષ પગાર, હેમિશા ઠક્કર વગેરે બેસેલા હતા. તે સમયે અશ્વિન સોલંકીએ ઉગ્રતાથી રજૂઆત કરતા કમિશનર દિલીપ રાણા અકળાયા હતા. કમિશનરે સ્પષ્ટ કહી દીધું હતું કે ભાઈ એલફેલ બોલવાનું નહીં. તે સામે અશ્વિન સોલંકીએ કહ્યું હતું કે મારી ભાષા જ આ છે, 200 બદલીઓની અરજીઓ પડેલી છે, તેમ કરતા નથી. તેમ કહેતા કમિશનરે કહ્યું કે અમે કરી આપીશું, પણ તમે અત્યારે ને અત્યારે કરો તેમ કહો છો, તે ન થાય. એક સમયે ગરમાગરમી થઈ ગઈ હતી અને મામલો તૂતુમેમે સુધી પહોંચી ગયો હતો. એ પછી તારીખ 3ના રોજ બેઠક બોલાવીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણ મળતા કમિશનરની કેબિનમાંથી તેઓ બહાર નીકળી ગયા હતા. ભાજપ કોર્પોરેટરના પતિ યુનિયનના આગેવાનો તમારી ઓફિસમાં રજૂઆત કરવા માટે આવ્યા. આવી રીતે રજૂઆત કરવી, તમારું અપમાન કરવું, એ પણ પદાધિકારીની હાજરીમાં કેટલું? અશ્વિન સોલંકી લગભગ 80થી 100 જણા લઈ અને દરરોજ અહીંયા રજૂઆત કરવા આવે છે. કોઈના કોઈ ઇસ્યુ લઈ, પેલેરિયાના વર્કરના પીએફના બાબતનું કે અન્ય કોઈ ઇસ્યુ કે કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને કાયમી કરવા, બધા ઇસ્યુઓને લઈ અને આવે છે. અને કોઈ પણ રજૂઆત હોય એ શાંતિથી રિસ્પેક્ટફુલી સબમિટ કરવી જોઈએ. એની જગ્યાએ જે કોર્પોરેશનની વિવિધ ગતિવિધિઓ છે એમાં ખલેલ પાડવાનો કાર્યક્રમ હોહા કરી. અત્યારે અમારી સ્ટેન્ડિંગ કમિટી પણ ચાલતું હતી, બાજુમાં જનરલ એસેમ્બલી પણ હતી, વચ્ચે અમારે તાળું મારવું પડ્યું અને એના કારણે થઈને આ બધી ખલેલ પહોંચી. એમની રજૂઆત આવે, એમના મોરચા આવે પછી જ કામ થાય એવું છે નહીં. કોર્પોરેશનના ઇતિહાસમાં છેલ્લા વર્ષમાં સફાઈ કર્મચારી ભાઈઓ કે જે ઘણા વર્ષથી એમના ઇસ્યુ પેન્ડિંગ હતા, એવા માનવદિનથી જે લાયકાત ધરાવતા હતા એને અમે લગભગ 1000થી વધારે, એક્ઝેક્ટ આંકડો મને અત્યારે નથી મારી હાથમાં, પણ લગભગ 1000થી વધારે લોકોને અમે રોજમદારીમાં કન્વર્ટ કર્યા અને રોજમદારીથી કાયમી કર્યા. ઘણા લોકો એવા હતા કે જે રિટાયરમેન્ટની નજીક હતા, કાયમી થયા, અમને લાભ મળ્યો. બીજા ઇસ્યુ પણ કંઈ હોય તો પણ અમે સોલ્વ કરવા માટે તત્પર જ છીએ. હંમેશા એડમિનિસ્ટ્રેશન ઓપન છે એમની માટે. સાથોસાથ એમને પોતાને મેં 3 દિવસ પહેલા એમના ઇસ્યુઓની ચર્ચા કરવા માટે સામેથી બોલાવેલા. જ્યાં ઘટ પડતી હોય ત્યાં વધારાનો સ્ટાફ ભરવાનો, જ્યાં લીગલી એલાવ હોય એવા લોકોને કાયમી કરવા પાત્ર હોય તો એ કરવાના. એ બધી પ્રક્રિયા ગતિમાં છે. મારી એમને ફરી આ બધાના માધ્યમથી એ રજૂઆત છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ રજૂઆત હોય એ શિસ્તબદ્ધ તરીકેથી, કોઈ પણ પ્રક્રિયાને ખલેલ ના પહોંચે એ રીતે કરવી જોઈએ અને સમયબદ્ધ રીતે બધી જ એમની જે અમારા જે કોન્ટ્રાક્ચ્યુઅલ ભાઈઓ છે, અમે કોઈ યુનિયનથી બંધાયેલા નથી, એમાં એ ભાઈઓ જે અમારા સફાઈ કર્મચારીઓ છે કે બીજા ડ્રાઈવરો છે કે જેવી છે, એમના પ્રત્યે ડાયરેક્ટ અમને રજૂઆત કરી શકે છે. એમને કોઈ ગ્રુપ મારફતે કે એવી કે રજૂઆત કરવાની જરૂર નથી. તેમ છતાં જો કરાવે તો પણ વાંધો નથી, પણ શિસ્તબદ્ધ રીતે અને સંયમ સાથે કરે તો બધી જ એમના જે પ્રશ્નો છે એનો સાનુકૂળ ઉકેલ આવે. અને અમે ઉકેલ લાવી જ રહ્યા છીએ. જે મેં કીધું પ્રમાણે લગભગ 1200 જેટલા લોકોને કાયમી કર્યા છે. અમે એક કોર્પોરેશનના છેલ્લા 10 વર્ષમાં સૌથી મોટી સંખ્યામાં કાયમી થયા હોય એવા એટલા બધા લોકોને અમે કર્યા છે. બીજા પ્રશ્નોના પણ અમે તબક્કાવાર ઉકેલ લાવવાની પ્રક્રિયામાં છીએ. એટલે એમને પુનઃ અમે કહીએ છીએ કે બિલકુલ સભ્યતાથી, શાંતિથી અને 5-10 લોકો આવી અને એમની વાત મૂકવી જોઈએ. કેટલા દિવસથી આવી રીતના મોરચા આવી રહ્યા છે?